ગુજરાતમાં આજે 28 જૂને રાજ્યના 11 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 1 જુલાઈથી વાવાઝોડા અને તેજ પવનો સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી અને નર્મદા જિલ્લામાં પણ સારો વરસાદ નોંધાયો હતો. એક તરફ રાજ્યના 54 તાલુકાઓના હજુ પણ સંપૂર્ણપણે કોરા ધાકોડ છે, તો બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગર જેવા મોટા શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર રહેતા અસહ્ય ગરમી અને બફારાનો માહોલ યથાવત રહ્યો છે. દરિયાકાંઠે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને માછીમારો માટે 1 જુલાઈના રોજ સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખરાબ હવામાનને કારણે ચેતવણી આપવામાં આવી છે, જ્યાં પવનની ગતિ 40 થી 50 કિલોમીટર વધીને 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આગામી 2 થી 3 દિવસમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધવાની સંભાવના છે, કારણ કે હાલમાં ઉત્તર ગુજરાત અને તેની આસપાસ એક સાયક્લોનિકલ સર્ક્યુલેશન સક્રિય છે અને આંધ્રપ્રદેશથી મધ્ય મહારાષ્ટ્ર સુધીની ટ્રક લાઇન પણ હજુ યથાવત છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.